વ્રજના લાકડા અને વ્રજની રજ બંને મહાઅલૌકિક છે. તેમનો મહિમા છે ને એ મહાન છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ વ્રજરજ છે, ભગવાન શ્રી કૃષ્ણે વ્રજરજ છે એ પોતાના મુખમાં મૂકી છે. માટી પ્રભુએ ખાધી છે તો ક્યાંય ન બંધાના રહેવા ભગવાન છે ને એ અહીંના વૃક્ષ સાથે છે દોરડાથી બંધાયા છે. આવો અલૌકિક મહિમા છે ને વ્રજનો છે, વ્રજના લાકડાનો છે, વ્રજની રજનો છે, વ્રજ ભૂમિનો છે. તો વૈષ્ણવો, આવો વ્રજનો મહિમા જાણવા માટે અમારી સાથે પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને જોડાવો અને નિત્ય રોજે રોજ રાત્રિના 9:30 વાગ્યે યુટ્યુબ અને ફેસબુક બંને ઉપર છે એ લાઈવ થઈ અને ભગવદ્ વાર્તાનો આનંદ માણો. એટલે કહ્યું છે કે મહાઅલૌકિક કાષ્ટ રજ મહામહિમા બ્રજધામ, મુખ મેં લઈ રજ મૃતિકા કષ્ટ બંધે હરિ ધામ. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.